નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ। તો નર્મદા જિલ્લાના રાજકારણમાં ભારે ખળખળાટ। ચૈતર વસાવાના નિવેદન બાદ ભાજપના નેતાઓની ઊંઘ ઉડી ગઈ। હવે એપમાં માલા દેશીવાડાના મનસુખ વસાવા અને ચૈતર વસાવા જોડાઈ ગયા છે। તો ભાજપ સાથે સીધી ટક્કર આપો। તો હમણાં નર્મદા જિલ્લામાં રાજકારણનો માહોલ ગરમ છે। તો ચૈતર વસાવાએ ખુલ્લેઆમ કહ્યું કે હવે સમય આવી ગયો છે ભાજપને પાઠ ભણાવવાનો। તેમ કહ્યું કે લોકો હવે ખોટા વાયદાઓથી કંટાળીને પરિવર્તન ઈચ્છે છે। તો દેશી આપણાના મનસુખ વસાવાએ ભાજપ પર સીધો હુમલો બોલ્યો। તેમણે કહ્યું કે વિકાસના નામે માત્ર પોસ્ટબાજી થઈ રહી છે। તો પરંતુ નર્મદાના આદિવાસી વિસ્તારોમાં લોકો હજુ પણ મૂળભૂત સુવિધાઓ વંચિત છે। તો આ નિવેદન બાદ ભાજપના નેતાઓ વચ્ચે મંડળી ચાલી ગઈ છે। હવે નર્મદા એપના એન્ટ્રી માગો ગેમ ચેન્જર સાબિત થશે। તો બીજી તરફ ભાજપના નેતાઓને કહ્યું કે આ બધું માત્ર લોકલ રાજકારણ છે। તો ચૈતર વસાવા અને મનસુખ વસાવા લોકપ્રિયતા મેળવવા માટે ડ્રામા કરી રહ્યા છે। તો પરંતુ લોકોના મનખા હવે સવાલ ઉઠી ગયો કે શું 2027ની ચૂંટણીમાં નર્મદા જિલ્લાના બીજેપીની પકડ છૂટશે? તો ગ્રામ્ય વિસ્તારોમાં ચૈતર વસાવાના સમર્થક ઉમટી પડ્યા। લોકો કહી રહ્યા છે કે હવે સમય છે નવી રાજનીતિનું। એપના નેતાઓને કહ્યું કે લડાઈ છે સત્ય અને વિકાસની। હવે નર્મદાની ધરતી પરથી નવો ઇતિહાસ લખાશે। તો હવે જોવાનું એ રહેશે કે ચૈતર વસાવાની મનસુખ વસાવાની જોડીએ કેટલી અસર બીજેપી પર કરે છે। પણ એક વાત સ્પષ્ટ, નર્મદામાં રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે। શું તમને લાગે છે કે ચૈતર વસાવાની મનસુખ વસાવા બીજેપી માટે મુશ્કેલી ઊભી કરી શકે છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપજો। તો નર્મદા જિલ્લામાં રાજકારણ ફરી એક વાર ગરમાઈ ગયું છે। તો ચૈતર વસાવાએ બોમ્બે ફોડ્યો કે ભાજપના મોટા નેતાઓની ઊંઘ ઉડી ગઈ અને હવે લડાઈમાં જોડાયા એપના માલા દેશીયાપડાના મનસુખ વસાવા અને નર્મદા એમપી એટલે રાજકારણમાં મચી ગઈ છે ધૂમધામ। તો ચૈતર વસાવાનું આક્રમણ વલણ। ચૈતર વસાવા છેલ્લા કેટલાક સમયથી ભાજપ વિરુદ્ધ ખુલ્લો મોરચો ખોલી ચૂક્યા છે। તેમણે કહ્યું કે 2 વર્ષમાં ભાજપે આદિવાસી લોકો સાથે જ વચન આપ્યા હતા, તેનામાં એક પણ પૂરા નથી કર્યા। લોકો હવે આંખ ઉઘાડીને જોઈ રહ્યા છે કે વિકાસ માત્ર સૂત્રોમાં જ રહ્યો છે। તેમણે વધુમાં વધુ હવે નર્મદા અને ડાંગના લોકો બીજેપીને યોગ્ય જવાબ આપશે। તો કારણ એ કે લોકો ફક્ત ચૂંટણી પહેલાં જ દેખાય છે, પછી 5 વર્ષ માટે ગાયબ થઈ જાય છે। મનસુખ વસાવાની એન્ટ્રી। હવે આ લડાઈમાં પ્રવેશ કર્યો એપના દેશીયપાડા મલા મનસુખ વસાવાએ તેમણે ચૈતર વસાવાની તરફેણમાં બોલતા કહ્યું, 2 દાયકાથી ભાજપે આદિવાસી વિસ્તારને ફક્ત મત આપનાર મશીન સમજી રાખ્યા છે। પણ હવે લોકો જાણે છે કે તેમની સાથે શું ન્યાય થયો છે। મનસુખ વસાવાએ નર્મદા એમપીના નામ લીધા વિના જણાવ્યું કે કેન્દ્રમાં નેતાઓ ફક્ત શિલાન્યાસ આવે છે, નર્મદા લોકો વિકાસ નહીં ન્યાય માગે છે। તો આ નિવેદન પછી ભાજપના સંગઠનમાં માહોલ ગરમ થઈ ગયો છે। તો નર્મદા જિલ્લાની બેઠક પર આગામી ચૂંટણી પહેલાં નવી વ્યૂહરચના બનાવવા બેઠક બોલાવવામાં આવી છે। તો બીજેપીના નેતાઓ કહે છે કે ચૈતર વસાવાને એપને ભ્રમ ફેલાવી રહ્યા છે। તો નર્મદા વિકાસના મામલે ભાજપે સૌથી વધારે કામ કર્યું છે। પણ એ વચ્ચે લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે ચૈતર વસાવા અને મનસુખ વસાવાને જોડીને નર્મદામાં ભારે સપોર્ટ મળી રહ્યો છે। તો ગામમાં હવે લોકો ચર્ચા કરે છે કે હવે સમય બદલાવાનો। નર્મદાનું રાજકારણનો નવો ચહેરો। નર્મદા જિલ્લાનું રાજકારણ હંમેશા બીજેપીના કબજામાં રહ્યું છે। તો પરંતુ આ વખતે ચૈતર વસાવા અને મનસુખ વસાવાની ટીમ મેદાનમાં ઉતરી છે। લોકો સીધા જઈને સંદેશ આપી રહ્યા છે કે હવે લોકોની સરકાર લાવવી, નેતાઓની નહીં। તેમણે ગ્રામ પંચાયત અને નાના ગામોમાં પણ એપના યુવા નેતાઓને તૈયાર કરવાનું શરૂ કર્યું છે। તો જેને કારણે બીજેપી અંદરથી ચિંતા વધી ગઈ છે। લોકોની અવાજ। ગામના લોકો કહે છે કે અમે રસ્તા માટે રજૂઆત કરી, પાણી ફાઇલ અને પણ કોઈ સાંભળતું નથી। હવે ચૈતર વસાવા અને મનસુખ વસાવા ઓછામાં ઓછું અમારી વાત કરે છે। જમીન પર એપનું નેટવર્ક ફેલાતું જાય છે અને ચૈતર વસાવાના બોલ્ડ નિવેદનમાં લોકો નવી ઉર્જા લાવી રહ્યા છે। તો ભાજપના નેતાઓના ચહેરા પરથી ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી છે। નર્મદા જિલ્લાના રાજકારણમાં હવે સ્પષ્ટ રીતે 2 લાઈન દોરી પડી છે। એક તરફ બીજેપીનું મજબૂત ગઢ અને બીજી તરફ ચૈતર વસાવા અને મનસુખ વસાવાનું આક્રમણ મોરચું। આ લડાઈ ફક્ત પાર્ટીની નહીં પણ વિચારધારાની બની રહી છે। વિકાસ સામે હકીકતને હવે જોવાનું રહેશે 2027ની ચૂંટણીમાં નર્મદા કઈ તરફ વળે છે। પણ એક વાત ચોક્કસ છે, ચૈતર વસાવાએ ઉડાવી દીધી છે બીજેપીની ઊંઘ।
શું તમને લાગે છે કે ચૈતર વસાવાની મનસુખ વસાવાની જોડીએ બીજેપી માટે મોટો ખતરો ઊભો કર્યો છે? તમારો અભિપ્રાય નીચે કોમેન્ટમાં આપજો.